એટલી વધારે સફળતા. તો સર હાઉ ટુ લીવ હેપી લાઈફ, આચાર્ય રજનીશ ઓશો, કદાચ તમે ઓશો કોટ કરે છે કે જીવન જીને કે લીએ હે, મરને કે લીએ નહીં. તો આ જીવનને હેપી ને સરળતાથી જીવવું કઈ રીતે? જે બી છે એને એક્સેપ્ટ કરો. તમારા જીવનની અંદર જે પણ પડો આવે છે એને મોજથી માણો. સારું આવે છે, ખરાબ આવે છે, ડઝન્ટ મેટર. એ બધું જ તમને મજબૂત બનાવવા માટે, તમારા ડ્રીમ સુધી પહોંચાડવા માટે કામ કરી રહ્યું છે. સો ગ્રો કરતા રહો. અને હા, એક ખાસ વાત ચોક્કસ કહીશ કે આપણા માટે તો આપણે જીવીએ જ છીએ, પણ આપણા પડોમાંથી અમુક પડો એ બીજા માટે જીવો, અને બીજાને ચહેરા પર સ્માઇલ લાવવા માટે થોડુંક કામ કરો. કોઈ ફૂલ ટાઈમ કદાચ એવું કહે છે મય પછી તમે 24 કલાક સમાજ સેવા કરો છો, અમારી પાસે સમય નથી, એ બટ ના કરશો યાર. પણ 24 કલાકમાં 24 સેકન્ડ તો તમારી પાસે છે કે જે તમે બીજાને આપી શકો, બીજાના ચહેરા પર સ્માઇલ લાવી શકો. કરી જુઓ. પછી તમને 48 સેકન્ડ કરવાનું મન થશે, પછી 5 મિનિટ કરવાનું મન થશે, પછી એક સમય એવો આવશે કે તમને તમારી ખુશીઓ તો સાઈડમાં રાખો, ઓલવેઝ તમને મન થશે કે બીજાની ખુશીઓ માટે હું કામ કરું. સો એ પણ જીવન છે. ઓકે.